તો સ્વાગત છે તમારું અમારા એક ઓર વિડીયોની અંદર. અને અત્યારે છે ને ભાઈ કેટલા વાગ્યા છે? 2 કે 1:30 વાગ્યો છે. મેં અત્યારે એક્ઝેક્ટ ટાઈમ નથી જોયો, પણ છે ને અત્યારે મેં બપોરે ખેતર આવેલો છું. અને ભાઈ આજુબાજુ બધા જે ખેતર છે ને એની આજુબાજુ ભાઈ કોઈ દેખાતું જ નથી, ખાલી હું એકલો જ છું. કેમ કે ભાઈ તાપ જ એટલો બધો પડે ને કે કોઈ બપોરે કામ જ ના કરે. અને ભાઈ તુવેરોની અંદર તો ભાઈ પાણી લેવાનું અને દવા છાંટવાની, એના સિવાય અત્યારે કંઈ કામ જ નહીં. તો હું છે ને થોડો ફ્રી હતો ઘરે અને કંટાળો આવતો હતો, તો હું વિચાર્યું કે ચાલો થોડું ખેતર જઈને થોડું આપણે બેસીએ અને થોડું વિડીયો બ્લોગ બનાવીને આપીએ. કેમ કે ભાઈ છે ને પછી ઊંઘવાની આદત પાડી દે ને ઉનાળાની અંદર, તો પછી છે ને દરરોજની આદત પડી જાય. બપોરે ખાધા પછી ઊંઘવાની આદત પડી જાય એટલે પછી આખો ઉનાળો ભાઈ જ્યાં સુધી પતે ને ત્યાં સુધી ભાઈ એ આદત રહે જ. તો આપણે ખેતર આવી ગયા છે, મસ્ત એવો સાયડો છે અને પાણી આ લોકો વારે છે ખેતરની અંદર, એટલે છે ને થોડું ઠંડુ લાગે છે. ભલે તડકો છે તો પણ હું તમને મારી જે ખેતર છે એની અંદર તુવેરો લાગેલી છે ને એ બતાવું કે કેવી છે અત્યારે કન્ડિશન. તો જો કઈ આવી તુવેરો છે તમે જોઈ શકો છો. પહેલા આપણે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર છે ને થોડું બધું કચરું હતું, અત્યારે પણ છે પણ એટલું બધું નથી. તો અત્યારે અમે છે ને બધું ટ્રેક્ટરથી જ ખેતી કરીએ છીએ. દવા છાંટવાની હોય ને તો બી ટ્રેક્ટર અહીંયા સરકી જાય અને ફુવારો વાગે અને દવા છંટાઈ જાય. તો હું તમને તુવેરો બતાવું. ફૂલ પણ લાગેલા જ છે, હજી જોઈ શકો છો. કંઈ આવા ફૂલ છે અને તુવેરો લાગી જ ગઈ છે, પણ અત્યારે છે ને થોડી બે છે, ભરાઈ નથી. આ ભરાયેલી છે, તમે જોઈ શકો છો. આવી તુવેરો થાય અને સારો એવો ઉતારો આવે છે તો હું તમને છે ને બતાવું કે અંદર કેવા દાણા છે. આવા દાણા છે ભાઈ, મસ્ત છે. અડધી તુવેરો છે ને ભરાઈ ગઈ છે અને અડધી છે ને પોચી છે. આપણે છે ને થોડું આગળ જઈએ અને ભાઈ તડકો તો એટલો બધો છે ને કે ભાઈ મારું મોઢું છે ને થોડું કાળું થઈ ગયું છે. તો જોઈ શકો છો ભાઈ, આપણે છે ને ભાઈ પાણી વારવા માટે આવો કોઈ ઢાર્યો કરેલો છે. આની અંદર પાણી આવે પછી અહીંયાથી બારા ખોલે એટલે સીધા ભાઈ એ તુવેરોની અંદર જતું રહે. મકઈ પણ ઉગી ગયેલી છે, 1-2 દાણો આવી ગયો હોય ને બિયારણમાં, એટલે અહીંયા પણ 2-3 છોડવા છે. ભાઈ આ અમળીઓ છે ને ભાઈ અત્યારે અમે કાપી નાખેલી છે, કેમ કે બહુ જૂની થઈ ગયેલી અને પડી જાય એવી હતી. અને ભાઈ 1, 2 અને 3 જેવી તો છે જ હતી. કેમ કે હોય તો આ સારું, ખેતરમાં કામ કરતા હોય તો આવું સાઈડમાં બેસવું હોય ને તો બેસાય. જોઈ શકો છો કેવો તાપ છે. હું તમને તાપ બતાવું. હવે તાપ તો દેખવાનું, હવે બધાને જ ખબર છે કે ગરમી ચાલુ થઈ ગઈ છે, તો કેવો તાપ ને તડકો લાગે. બાકી તો ભાઈ તમે જોઈ શકો છો આ ખેતર કેવું મસ્ત છે. અને આ પાછળ આપણું ખેતર, અને થોડું મોડું છે ને કાળું દેખાય છે. આ થોડો જે ભાગ છે ને નીચાણવાળો છે અને અહીંયા થોડું પાણી પણ જાય છે, એટલે છે ને એના લીધે થોડું આ ધોવાણ થાય છે અને જે જમીન છે એ થોડી બગડે છે. પણ પહેલાં કરતાં બહુ બધો સારો એવો ફરક પડી ગયો છે. કેમ કે અહીંયા છે ને થોડું સાનનું ખાતર ને એવું બધું નાખીએ છીએ. ગાય ભેંસનું જે ખાતર આપણે ઘરે બને છે ને એ નાખીએ છીએ, એટલે થોડી જમીન થોડી સુધારી છે. તો બસ આવું કંઈ ભાઈ ખેતર છે અને ભાઈ આવો કંઈ તડકો છે. અને હું અત્યારે ઘરે બેસીને કંટાળી ગયો હતો અને ભાઈ મારે વ્લોગિંગ કરવાની અંદર ભાઈ મને મજા આવે છે. ભાઈ ઘરે બેઠો હોય ને એટલે મને બસ વ્લોગિંગ સિવાય વિડીયો સિવાય કંઈ દેખાતું જ નથી. મતલબ કે આદત એવી પડી ગઈ છે ને કે ના, વિડીયો બનાવો એટલે બનાવો, ભલે ને 1 સેકન્ડનો હોય કે 10 સેકન્ડનો હોય, વિડીયો બનાવો એટલે બનાવો છે. હું છે ને પાણી પણ નથી લઈને આવ્યો, એટલે છે ને આપણે થોડું અહીંયા ખેતરમાં આંટો મારી લઈએ અને પછી આપણે ઘરે જઈએ. તો કંઈ આવું ખેતર છે અને ભાઈ મારું મોઢું છે ને થોડું કાળું દેખાય છે. કેમ કે મેં અત્યારે ફેસ વોશ ને એવું બધું કંઈ વાપરતો નથી. પહેલાં બહુ વાપરતો હતો, પણ અત્યારે હવે એવી બધી પ્રોડક્ટ વાપરવાનું બંધ કરી દીધું. મારો જે GoPro છે એની બેટરી તો ઉતરી જ ગઈ હતી, પણ પાવર બેંક પણ ઉતરી ગયું ભાઈ. અત્યારે મારે ઘરે જઈને આને ચાર્જ કરવો પડશે. અને ભાઈ અત્યારે ભાઈ આવું કંઈ આપણે ખેતરની અંદર આપણે વિડીયો બનાવ્યો. તો બસ મળીએ બીજા એક વિડીયોની અંદર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો. મળીએ બીજા એક વિડીયોની અંદર. બાય.